શું છે આબોહવા પરિવર્તન? યસ, ઋતુ ચક્ર પરિવર્તન એટલે ઋતુ ચક્ર પરિવર્તન એટલે શિયાળાનો ઉનાળો થાય, ઉનાળાનો ચોમાસું થાય, ચોમાસાનો શિયાળો થાય, એ ઋતુ ચક્ર. આ આબોહવા પરિવર્તન છે. નજીક છો તમે, સમજો છો, પણ એને વ્યાખ્યાયિત કરવું હોય તમે નજીક છો. લાંબા ગાળે શું પરિવર્તન? તાપમાન નહીં, લાંબા ગાળાના વાતાવરણ, મોસમમાં, ઋતુમાં પરિવર્તન. નજીક છો, યસ, એવું જ કંઈક. ટૂંકમાં છેલ્લા 30-35 વર્ષની સરેરાશ ઋતુ જોવામાં આવે, સરેરાશ આબોહવા, સરેરાશ એ પર્ટિક્યુલર વિસ્તારનું એમની જે આબોહવા છે કે એમનું જે વાતાવરણ છે ચેક કરવામાં આવે ને માની લો કે ચેક કરતા કરતા એવું ફાઇન્ડ થયું કે છેલ્લા 35 વર્ષમાં આ 30-35 વર્ષમાં આની આબોહવા આ પેટર્નમાં છે, લાંબા ગાળો સરેરાશ. એમાંથી એક ફેક્ટ એવો આવે કે હવે અમદાવાદ શહેર એ ગોળો બની ગયું છે, આગનો ગોળો. ધગધગતો આગનો ગોળો બની ગયો છે, આવી એક સરેરાશ પેટર્ન આવે. હવે એના પછીના 35 વર્ષમાં વાતાવરણમાં કંઈક એવા સંજોગો વધતા ફેરફાર થઈ જાય અને એ આગનો ગોળો ઠંડો ગોળો થઈ જાય. તો આ સરેરાશ 30-35 વર્ષે જો આવું જે પરિવર્તન જોવા મળે છે એમને વાતાવરણ પરિવર્તન, એને આબોહવા પરિવર્તન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે સૌરાષ્ટ્રને રેન શેડો ઝોન કહેવાય. આ બાજુ વરસાદ, ગિરનારની ઓલી બાજુ વરસાદ વધુ પડે, આ બાજુ વરસાદ ઓછો પડે, કારણ કે ગિરનાર આડો આવી જાય, વાદળાઓ બ્લોક કરી દે એટલે વાદળાઓ એ બાજુ વરસી જાય, આ બાજુ વરસતા વરસતા બધા વાદળાઓ ખાલી થઈ ગયા હોય એટલે સૌરાષ્ટ્રનો જે આ બધો પ્રદેશ છે બાદ કરો ખાલી 4-5 જિલ્લાઓ છે કે જ્યાં ગીરની ટેકરીઓ છે, ગિરનાર છે, જુનાગઢ, અમરેલી, પોરબંદર અને થોડું ભાવનગર, એ બધાને બાદ કરીએ તો આ બાજુ તમે આવો રાજકોટ, મોરબી, કચ્છ, આ બધો વિસ્તાર છે આ ઓછા વરસાદનો વિસ્તાર છે. સમજાય છે કે જ્યાં સરેરાશ ગુજરાતમાં જે વરસાદ પડે છે ત્યાંથી ખૂબ ઓછો વરસાદ પડે છે, એવો જ ઓછા વરસાદનો જે ઝોન છે ઉત્તર ગુજરાત ઝોન છે, તો અહીંયા ઓછો વરસાદ પડે છે. હવે થાય એવું કે આવનારા 20-25 વર્ષમાં એ આ જે ઓછો વરસાદના જે સ્થળો હતા, ઓછા વરસાદના જે વિસ્તારો હતા ત્યાં વરસાદ રૂકવાનું નામ નહીં લેતો. આવી સ્થિતિ થાય અને આબોહવા પરિવર્તન કહેવાય. આ તો મેં એક ખાલી ઉદાહરણ, એ ગરમીના ઉદાહરણથી, ઠંડીના ઉદાહરણ, એવી રીતે વરસાદના ઉદાહરણથી, એ ચેરાપુંજી કે જે ભારતનો સૌથી વધુ વરસાદ પડે છે અને આવનારા 20-25-30 વર્ષ પછી એવી પરિસ્થિતિ જન્મે અહીંયા દુકાળ પડવા લાગે. સમજાય છે? એટલે કે લખી શકો છો કે એક્સ્ટ્રીમ વેધર, એક્સ્ટ્રીમ એટલે વિષમ પરિસ્થિતિઓ ઊભી થાય. આ વિષમ પરિસ્થિતિઓ કહેવાય કે જે ઠંડી વધારે પડતી હતી ત્યાં ગરમી વધુ પડવા માંડે, જ્યાં વધુ ગરમી પડતી ત્યાં ઠંડી પડવા માંડે, જ્યાં ઓછો વરસાદ થાય ત્યાં વધુ થવા માંડે, દુષ્કાળના બદલે અતિવૃષ્ટિ થવા માંડે, અતિવૃષ્ટિના બદલે દુષ્કાળ થવા માંડે. આવી બધા જે વાતાવરણમાં ફેરફાર આવે એમને આબોહવા ફેરફાર કહેવાય છે, પરિવર્તન કહેવાય છે. હવે આવું થવા પાછળના કારણો શું છે આપણે ચર્ચા કરીએ. શું કારણો છે? તમે જે વાંચીને આવ્યા છો બધું બરાબર, કયો મને. શું કારણો છે? આવી ઘટનાઓ થવા પાછળ કારણો શું છે? છેલ્લા 3 વર્ષમાં તમે જુઓ તો એક વખતમાં એવું લખેલું હતું ચેરાપુંજીમાં આ વખતે વરસાદ ઓછો પડશે. હમણાં થોડા સમય પહેલા એવું કહેવાતું હતું કે અલ નીનો એટલે સરેરાશ વરસાદ કરતા ઓછો વરસાદ પડે. આવું કહેતા હતા કે ગુજરાતમાં અને ભારતમાં ઓછો વરસાદ પડે. વરસાદ રોકાવાનું નામ નથી લેતું. સુરત વાળા ત્રાહિમામ થઈ ગયા છે. સુરત વાળા કે છેલ્લા 20 વર્ષ પહેલા મેં પૂર જોયું હતું, પણ આ વખતે એવું લાગે છે કે ફરીથી પૂર જોવું પડશે. અલ નીનો વર્ષની અંદર સરેરાશ વરસાદ ઓછો પડે, પણ એના કરતા તો કઈક ઊંધી પરિસ્થિતિ જોવા મળી રહી છે, ઉલટી પરિસ્થિતિ જોવા રહી છે. અલ નીનોમાં ખાબકે છે, પટાસટી બોલાવે છે. શું કોલે ક્લાઇમેટ ચેન્જ થવા પાછળના કારણો શું છે? બે આવે, કુદરતી અને માનવ સર્જિત.
માનવ સર્જિતમાં તમે જે હમણાં બોલતા હતા, લખો વસ્તી વધારો અને એની જરૂરિયાત અથવા ઉપભોગમાં વધારો, બદલાતી જીવનશૈલી, ઉપભોક્તાવાદી જીવનશૈલી, વાહન વ્યવહારોનો વધારો, ફેક્ટરીઓનો વધારો, જંગલોનો નાશ, નિર્વનીકરણ જેને કહ્યું ને જંગલનો નાશ, શહેરીકરણ, માણસોની વધતી લાલસાઓ, GHG નું ઉત્સર્જન, ઔદ્યોગિકીકરણ, કૃષિ પ્રવૃત્તિઓ, રાસાયણિક ખાતર અને ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડ, પશુપાલન, વધતી ઉર્જાની માંગ, જમીનના ઉપયોગમાં બદલાવ, આ બધા જ જે પરિબળો છે એના કારણે આબોહવા પરિવર્તન થઈ રહ્યું છે. ફરીથી એક વખત બોલી જાઉં તો કહેતા કેમ નથી? આ તો આવડતું હશે, હું એવું માની વાંચું કે તમે વાંચીને આવ્યા હશો. GHG નું ઉત્સર્જન, વધી રહેલું GHG નું ઉત્સર્જન, ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ, નિર્વનીકરણ એટલે કે જંગલોનો વિનાશ છે, નિર્વનીકરણ કહેવાય. ત્યારબાદ વધતી વસ્તીની વધતી જરૂરિયાતો, બદલાતી જીવનશૈલી, ઉપભોક્તાવાદી જીવનશૈલી, કૃષિ પ્રવૃત્તિઓ, પશુપાલન, બદલાતી જમીનની ઉપયોગની પેટર્ન પરિવર્તન, વધતી ઉર્જાની માંગ. પેલા આપણે એસી જોતા નહોતા, એસી જોઈએ છે, આટલી સરસ મજાની ઠંડા આબોહવા છે તો આપણે બે એસી ચાલુ કરીને બધા, હું આવી જાઉં છું, તમે નથી, તમને કોઈ દોષિત નથી ગણતો, હવે બધાને જરૂરિયાત છે. વધતી ઉર્જાની માંગ. 2023માં એક વિદ્યાર્થીનીએ પૂછ્યું કે ત્યારે હું આખો નિબંધ ભણાવતો ને ક્લાઇમેટ ચેન્જ હું ભણાવું એટલે તમારામાં પરિવર્તન તો લાવી દઉં, એટલીસ્ટ 2-3 કલાક તો પરિવર્તન લાવી દઉં. એટલે તમને જીએસની જેમ ભણાવું છું, જ્યારે નિબંધની જેમ ભણાવો એટલે હું ગેરંટી આપું છું કે 2-2.5 કલાકના ડિસ્કશનમાં તમારી અંદર ખાસું પરિવર્તન લાવી દઉં, બિહેવિયર ચેન્જીસ કરી દઉં જેને કહીએ ને. તો એ ભણાવ્યા પછી મને મળે છે ને કે સાહેબ આપણે શું કરી શકીએ? મેં કીધું સમય આવશે જવાબ આપીશ. એ પછી એક વખત ક્લાસમાં એકલી બેઠી હતી, 6-7 લાઇટો ચાલુ, એસી ચાલુ, બધા પંખા ચાલુ. મેં કીધું બસ આ નથી કરવાનું. એટલે કે જયારે વ્યક્તિગત જવાબદારી સૌ નિભાવતા થશે ત્યારે જ ક્લાઇમેટ પરિવર્તનને રોકી શકશું, ક્લાઇમેટ ચેન્જને રોકી શકશું. તો આ બધા માનવ સર્જિત કારણો છે, પણ કુદરતી કારણોની મારે ચર્ચા કરવી છે. એની અંદર જે તમે વાંચીને આવો છો, લેન્ડસ્લાઇડ, દાવાનળ, આ બધા કુદરતી કારણો છે. પણ એક મારે આજે તમારી સાથે બીજી ચર્ચા પણ કરવી છે કે એક લાંબા ગાળાની જે પ્રક્રિયા છે એની અંદર પૃથ્વી કઈ રીતે, તમે કદાચ આવું કંઈક વાંચ્યું પણ હશે, આ રીતે એક આખી સાયકલમાંથી પસાર થઈ રહી છે. અહીં એક્સ્ટ્રીમ ગરમ હોય, પછી ધીમે ધીમે પૃથ્વી ઠંડી પડતી જાય. અહીં એક્સ્ટ્રીમ પૃથ્વી બરફનો ગોળો થઈ જાય. આવા ઘણા ગ્રહો છે, આપણી પૃથ્વી પણ છે, આવી જ રીતે એક સાયકલ, પણ આ અબજો વર્ષની સાયકલ હોય. હવે એવું કહેવાય છે કે આ ઠંડામાંથી પૃથ્વી ધીમે 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 ગરમ થઈ રહી છે, અને અહીં આવશે ત્યારે પૃથ્વી આગનો ગોળો થઈ જશે. ઓલું મૂવી છે ને ડોન નંબર 1, ઉસે છુઓગે તો જલ જાઓગે, બસ એમાં ડાયલોગ છે ને. તો અહીં જયારે પહોંચશો ત્યારે પૃથ્વીને અડશો ને તો પણ તમે પીગળી જશો એ હદ સુધી. તો હવે અહીંથી આપણે આમ જઈ રહ્યા છીએ. વૈજ્ઞાનિકો જે કહે છે, ક્લાઇમેટ ચેન્જ સાયન્ટિસ્ટો કહી રહ્યા છે કે એક આ પણ કારણ છે અને માનવ સર્જિત કારણ પણ છે. આ કારણમાં હજી આપણી પાસે લાખો વર્ષ પડ્યા છે આ પૃથ્વીને બચાવવાના. ચિંતા નથી જો આપણે હળીહંચા ના કરી તો. પણ આ કારણોમાં આપણે જે ગતિ હતી એ વધુ પકડી લીધી છે. માનવ સર્જિત કારણોમાં એક ઔદ્યોગિક ક્રાંતિ થાય છે. આ એક વધારાનું પરિબળ આવ્યું અને એના કારણે જ જે માનવની જીવનશૈલી પરિવર્તન થઈ,
GHG નું એમિશન વધ્યું, એના જ કારણે ઘણા બધા પરિવર્તનો થયા, આપણા વધુ નફોની લાલચ જાગી, આ બધું જ આના કારણે વધારે પરિવર્તન આવ્યા છે. એક આ કુદરતી કારણમાં તો છે જ, પણ માનવ સર્જિતમાં મુખ્ય કારણ આ છે કે જેના કારણે આબોહવા પરિવર્તન આવ્યું છે. તો આ લખી દો, ઔદ્યોગિકીકરણમાં ખાસ ઔદ્યોગિક ક્રાંતિ. બાકી જે લખાવ્યા છે ચિંતપિંટુ. હવે અસરોની ચર્ચા કરીએ. હવે ક્યારેક એમ થાય કે અસરમાં શું છે, ચાલો વૈશ્વિક તાપમાન વધે છે, ઓકે લખો અસરોમાં. હા, એક તમે આ પણ કાયમી બે વસ્તુને ભેગા કરી દેતા હોય છો, ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ. શું બંને વચ્ચે અંતર છે? વોટ ઇઝ ગ્લોબલ વોર્મિંગ, વોટ ઇઝ ક્લાઇમેટ ચેન્જ? તો આમની આપણે વ્યાખ્યા કરી કે સરેરાશ ઋતુમાં ફેરફાર, મોસમમાં ફેરફાર. આમાં શું છે? તાપમાનમાં વધારો. તો બંને એક છે. ક્લાઇમેટ ચેન્જ કે આબોહવા પરિવર્તનની હજારો અસર છે, એમાંની એક અસર જે ગ્લોબલ વોર્મિંગ છે, પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો, એ એમની એક અસર છે. પણ એવી ક્લાઇમેટ ચેન્જની ઘણી અસરો છે. દુકાળો વધી રહ્યા છે, અતિવૃષ્ટિ થઈ રહી છે, જે જગ્યાઓ આગ હતી, ગોળો હતી, એ આજ બરફ, એ બધું ઠંડા પ્રદેશો થઈ રહ્યા છે. તો આની તો ઘણી અસર છે, એમાંની એક અસર ગ્લોબલ વોર્મિંગ કે પૃથ્વીના તાપમાનમાં વધારો. બે અલગ છે, એટલે વૈશ્વિક તાપમાનમાં વધારો જેને કહીએ ગ્લોબલ વોર્મિંગ. બીજી અસરમાં દરિયાના પાણીનું જે સ્તર છે ઊંચું આવી રહ્યું છે. હવે આમાં એવું આવી કેવી રીતે આવે ખબર? દર વર્ષે 10 સેન્ટીમીટર વધે દરિયાનું સ્તર. શું ફરક પડે? વૈશ્વિક તાપમાન 16 ડિગ્રીથી 17 થાય, શું ફરક પડે? અહીં અમે ટેવાયેલા છીએ 42 ડિગ્રી 43 ડિગ્રી. આવજો વિશ્વજીત થોડી વારમાં, બેસ. શું ફરક પડે? પડે કઈ? આપણે 44 ડિગ્રી 45 ડિગ્રી સુધી ટેવાયેલા છીએ, એ બી ભારતીયો. અત્યારે 36 ડિગ્રી 37 ડિગ્રી યુરોપમાં તાપમાન ત્રાહીમામ પોકારી ગયા છે. આવો અમારા ઇન્ડિયામાં 36 ડિગ્રી તો અમે મોજ કરતા, 37 ડિગ્રી અમને કઈ અસર નથી થાય. છેલ્લે ચર્ચા કરીએ શું અસર પડે. 10 સેન્ટીમીટર વધીએ શું અસર પડે? ચલો એની પછી લખો ખાદ્યાન્ન પર અસરો. કે દુકાળની ટેન્ડન્સી વધે, અતિવૃષ્ટિની ટેન્ડન્સી વધે, તો ખાદ્યાન્ન ક્યાંથી લાવશો? પાક નિષ્ફળ જશે, વારંવાર નિષ્ફળ જશે. અને આ ટેન્ડન્સી તમે જોતા હશો, માવઠાઓ છેલ્લા 3 વર્ષમાં સતત માવઠાઓની અસર પડી રહી છે. સૌરાષ્ટ્રવાસીઓને ખાસ છેલ્લા 3 વર્ષથી તો હું સતત જોઈ રહ્યો છું. મગફળી તૈયાર હોય અને માવઠું થઈ જાય, મગફળી ખેતરમાં પાછી ઉગી જાય. સિટી વાળા છોકરા એમ કે વાવ વિને સાહેબ નવા વર્ષે, એવું ન હોય. કપાસ સિઝન તૈયાર હોય અને સરસ મજાનો વરસાદ થઈ જાય, પડી જાય, કાંઈ એ 35 વીઘે 35 મણ થવાનું હોય, 40 મણ થવાનું, એના બદલે અડધું ઉત્પાદન થઈ જાય. તો આવું દરેક જગ્યાએ છે. તો ભારત માન ખાદ્યાન્ન બાબતે આપણે સરપ્લસમાં આવ્યા છીએ. તો આવનારા સમયમાં 20-30 વર્ષે ખાદ્યાન્ન ઉપર ભારત જેવા મોટા વસ્તી ધરાવતા દેશોને અસર પડવાની છે. લખો ખાદ્યાન્ન પર અસર. ભૂખમરો, ગરીબી આના કારણે વધે. ત્યાર પછી લોકો આરોગ્ય પર અસર. અતિવૃષ્ટિ થાય, વારંવાર દુકાળ પડે, તો તમારી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય. અને અતિવૃષ્ટિના કારણે તમારું વાતાવરણ કેવું થઈ જાય? સતત અતિવૃષ્ટિઓ થાય, મચ્છરિયા પેદા થાય. અને મોટા ભાગના રોગ પાછળ જો કોઈ જવાબદાર છે તો એમનું નામ છે મચ્છર. નાના પાટેકર એક ડાયલોગ બોલે છે ને, મચ્છર સાલા આદમી કો હિજડા બના દેતા હૈ.
તમે બધા એ નાના પાટેકરના જમાનાના નથી, અમે છીએ. એવું એક મૂવીમાં એનો ડાયલોગ છે. તો એ મોટા ભાગના તમે જુઓ મચ્છર, ડેન્ગ્યુ છે, મલેરિયા છે, એમ બધા પાછળ જવાબદાર છે. તો મચ્છરનો ઉપદ્રવ વધશે એના કારણે આપણા આરોગ્ય ઉપર ખૂબ જ નકારાત્મક અસરો પડશે. જે કોરોના જેવી છે વારંવાર બીમારીઓ આવશે. ત્યાર પછીની અસર કૃષિ ઉપર, વારંવાર પાક નિષ્ફળ, ખેડૂત ગરીબ થશે. ખેડૂત ગરીબ થશે તો ગામડું ગરીબ થશે. ગામડામાં હજી ભારતની 40%, 60% વસ્તી, 45% વસ્તી વચ્ચે છે, તો ઓવરઓલ ભારત ગરીબ થશે. એના પછી લોકો આપત્તિમાં વધારો, ડિઝાસ્ટર, આપત્તિમાં વધારો. બધા પ્રકારની આપત્તિ, અર્થાત તમે ક્લાઇમેટ ચેન્જના કારણે પૂર વારંવાર આવશે, દુષ્કાળ વારંવાર પડશે, વારંવાર લેન્ડસ્લાઇડ થશે, વારંવાર આવા બધા દાવાનળો થશે. તો આ આપત્તિઓમાં વધારો થશે. ત્યાર પછી લોકો જૈવ વિવિધતાનો નાશ. આમ પણ આપણે લગભગ 40% સ્થળીય અને 65% જળીય જૈવ વિવિધતાનો નાશ કરી ચૂક્યા છીએ. કચ્ચર ઘાણ વારી દીધો છે, થોડુંક બાકી છે. લગભગ આ ગતિએ જશું તો કઈ રહેવા નહીં દઈએ. તો જૈવ વિવિધતાનો નાશ, જૈવ વિવિધતાનો નાશ થાય તો માણસ જાતને શું અસર પડે? પડે કઈ? હજી નથી પડતી, પણ આવનારા 20 વર્ષમાં ખતરનાક પડશે. કારણ કે આપણે એકબીજા ઉપર અવલંબન છીએ, સ્વ અસ્તિત્વથી જીવી રહ્યા છીએ. સમજાઈ ગયું? તમને એમ થાય કે ફોડી લેશું, વહી જશું ચંદ્ર ઉપર. ઓકે, ચંદ્ર ઉપર જઈ શકો છો રહેવા, વ્યવસ્થા હોય તો. બાકી અહીં જે આપણી આખી સાયકલ છે એકબીજા ઉપર અવલંબિત છે. ખાદ્ય શૃંખલા તમે ભણેલા હશો પર્યાવરણની અંદર, કે બધા પ્રાઇમરી, સેકન્ડરી ઉપર, સેકન્ડરી, ટર્શિયરી ઉપર બધા એકબીજા સાથે જોડાયેલા છે. સિંહ ના વધે, વાઘ ના વધે તો હરણાઓ વધી જાય. સમજાય છે? હરણાઓ વધી જાય તો તમારા ખેતીના પાકો નિષ્ફળ જાય. ખેતીના પાકો નિષ્ફળ જાય તો તમે ખાવ શું? સાહેબ અમે નોન વેજીટેરિયન બની જશું. તમે શું કહેશો? તો સાહેબ અમે નોન વેજીટેરિયન બની જશું. જો પાક ઉત્પાદન નથી થતું તો નોન વેજીટેરિયનમાં તમે ઓલરેડી 65% જળની જે વિવિધતા છે પૂરી કરી દીધી છે. માછલીઓ હવે ખાશો શું? ઓકે, ઝીંગા ખાશું. અરે યાર, દરિયાનું તાપમાન વધશે એટલે એ નહીં જીવી શકે. સમજાય છે? ઓઇલ સ્પિલ થાય ને કોઈ જગ્યાએ, એકાદું વાહન તૂટી ગયું એને ઢોળાઈ જાય ને બધું ઓઇલ સ્પિલ, તો એ 2-3 કિલોમીટરમાં ફરી વળે ને એ ઓઇલ, એને ઓક્સિજન ના મળે ને તો મૃત્યુ પામે છે. લાખોની સંખ્યામાં, કરોડોની સંખ્યામાં માછલીઓ મૃત્યુ પામે છે. આ તો એક પરિસ્થિતિ છે. એવું જો દરિયાનું સરેરાશ તાપમાન તમે 2 કે 3 ડિગ્રી વધારી દીધું તો એક પણ નહીં બચે. અને દરિયાનું તાપમાન જો સતત વધશે ને તો બાષ્પીભવન વધશે. આ બધી એકબીજા સાથે જોડાયેલી પ્રક્રિયા છે. બાષ્પીભવન વધશે, ઇવાપોરેશન વધશે. ઇવાપોરેશન વધશે તો શું થશે? અતિવૃષ્ટિઓ થશે. ક્યાં જશો? પૂર તોય સારો, દુષ્કાળ તોય સારો, સ્થળાંતર કરી લેશો. અતિવૃષ્ટિમાં ક્યાં જશો? એટલે એક આખા દુનિયામાં એક નવો કોન્સેપ્ટ આવ્યો છે, ક્લાઇમેટ રેફ્યુજી. લખો અસરની અંદર, સ્થળાંતર, ક્લાઇમેટ રેફ્યુજી. આ દરિયાના પાણીનું સ્તર વધશે તો આપણું મુંબઈ નહીં રહે, બાંગ્લાદેશ નહીં રહે. આ બધા દેશને તકલીફ છે. ચાલો, સ્થળાંતર, આર્થિક નુકસાન. આર્થિક નુકસાન જીડીપીના એવું કહેવાય છે કે દર વર્ષે આપણી જે પોટેન્શિયલ જીડીપી છે એના આપણે લગભગ 20% નુકસાન આમના કારણે કરીએ છીએ. તમને એમ સીધું ન દેખાય પ્રત્યક્ષ, પણ એક પૂર આવે એના કારણે એક શહેર 4 મહિના સુધી થંભી જાય, કેટલું મોટું નુકસાન છે. એ કૃષિનો પાક તૈયાર હતો એ 50% થઈ જાય તો કેટલું નુકસાન છે.
ઉપરાંત કે આ તમારા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, અહીં તમે પોર્ટ બનાવ્યા છે ને દરિયા કિનારે, અહીં છે ખાચામાં, દરિયાની પાણીનું સ્તર વધશે તો આ જે તમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કામના રહેશે. એક પોર્ટ બનાવવામાં અબજો રૂપિયાનું લાગત લાગે તો અબજો રૂપિયાના નો તમારા નુકસાન છે, જીડીપી નું નુકસાન છે. લખો, તમને સીધું સરળ સમજાઈ જશે. ઉપરાંત ઇકોનોમીનું કેવું નુકસાન હોય છે કે ક્લાઇમેટ ચેન્જના કારણે, એક્સ્ટ્રીમ વેધરના કારણે તમારા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનું આયુષ્ય ઘટે તો એ પણ જીડીપીનું નુકસાન છે. પેલા ઘર તમારા 40-50 વર્ષ 100 વર્ષ રહેતા, હવે 15-20 વર્ષે તમારા ઘર બદલવા પડે છે, પોપડીઓ મૂકવા માંડે છે, દિવાલો બહાર આવવા માંડે છે, હળવે હળવે ખસવા માંડે છે. સમજાય છે? તો એવા જીડીપી નું બહુ મોટું નુકસાન છે. આર્થિક નુકસાનમાં લખી દો. તો હવે વૈશ્વિક પ્રયાસોની ચર્ચા કરીએ એ પહેલા અસરની વાત કરું. આ અસર 1 ડિગ્રી તાપમાન વધવાથી કેટલી થતી હોય, 2 ડિગ્રી તાપમાન વધવાથી કેટલી થતી હોય, એના ઉપર થોડીક કરી દો એટલે ગંભીરતા તમને સમજાઈ જાય. તો આપણે એમ થાય કે 16 ડિગ્રી સેલ્સિયસ પૃથ્વીનું સરેરાશ તાપમાન છે, એનાથી 17 ડિગ્રી સેલ્સિયસ થાય તો શું ફરક પડવાનો છે? કઈ નહીં પડે. આમ જોવા જઈએ તો કઈ નહીં પડે, આપને તો કઈ નહીં પડે. પણ સરેરાશ તાપમાન સંપૂર્ણ પૃથ્વીનું વધે તો એની અસરો બરફ પીગળશે, દરિયાની સપાટી ઊંચી આવશે, આના કારણે જે નુકસાનો, જે વાતાવરણમાં બદલાવ આવશે, અતિવૃષ્ટિ સામે દુષ્કાળ, આ બધી જે પરિસ્થિતિઓ અત્યારે તમે જોઈ રહ્યા છો ને, પ્રી ઇન્ડસ્ટ્રીયલ લેવલથી લગભગ પૃથ્વીનું તાપમાન આપણું 1 ડિગ્રી વધી રહ્યું છે, વધી ગયું છે, લગભગ એવું કહેવાય છે. 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી ગયું છે. એના કારણે અત્યારે દુનિયામાં જે તમને ક્લાઇમેટ ચેન્જની અસરો દેખાય છે ને, એ તમને દેખાઈ રહી છે. સમજાય છે? આજે 1 ડિગ્રી સેલ્સિયસ વધી રહ્યું છે અને તમે અત્યારે જે અસરો આપણે અત્યારે ચર્ચા કરી, બધી અસરો 1 ડિગ્રી સેલ્સિયસ વધવાથી થઈ રહી છે. સાયન્ટિસ્ટો એવું કહે છે, એન્વાયરમેન્ટ સાયન્ટિસ્ટો એવું કહે છે કે આ અસરો છે એ એવું નથી કે 1 થી 2 ડિગ્રી, હવે જે અસરો થશે ને એનો ગુણાંક આ રીતે છે કે હવે એ 17 ના 18 ડિગ્રી સરેરાશ પૃથ્વીનું તાપમાન થશે ને, તો આની જે અસરો અત્યારે દુનિયા જોઈ રહી છે એની 10 ગણી વધશે. આ 1 ડિગ્રી, આ 2 ડિગ્રી વધ્યું, હવે 3 ડિગ્રી વધશે ને, એટલે કે 19 સેલ્સિયસ થાય, 19 ડિગ્રી સેલ્સિયસ થાય તો 100 ગણી વધે, અને 4 ડિગ્રી સેલ્સિયસ થાય ને, એટલે કે 20 ડિગ્રી પૃથ્વીનું સરેરાશ તાપમાન થાય ને, 1000 ગણી વધે. આવી રીતે આમની અસરો મલ્ટિપ્લિકેશનમાં વધશે. અને એક સંસ્થા છે જેમનું નામ છે આઈપીસીસી, ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ. ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ, એને એવું કીધું છે કે આ પૃથ્વીવાસીઓ અથવા આંતરરાષ્ટ્રીય સરકારો બધા મળીને જે પેરિસ સંધિની વાત કરી છે, હમણાં આગળ હું સમજાવીશ પેરિસ સંધિની થોડી ચર્ચા કરી દઉં છું કે પેરિસ સંધિ અત્યારે જે આપણે દુનિયામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્લાઇમેટ ચેન્જ સામે લડવા, કમ્બેટ કરવા જે સંધિ અપનાવી છે જેનું નામ છે પેરિસ સંધિ. એ સંધિમાં પ્રી ઇન્ડસ્ટ્રીયલ લેવલથી આપણે કોઈ પણ સંજોગોમાં 2 ડિગ્રી સેલ્સિયસથી વધવા દેવાનું થતું નથી. તમે ગંભીરતા સમજો. એને એમ નથી કીધું 4 ડિગ્રી, એને ખબર છે, ભેગા થાય ને દુનિયાના દેશોના લોકો આંતરરાષ્ટ્રીય સ્તરે, ખબર છે શું અસર થવાની છે, એટલે 2 ડિગ્રી સેલ્સિયસ વધવા દેવાનું નથી. આવું આપણા પેરિસ સંધિમાં વાત થયેલી છે. અને એના માટે આવનારા જે વૈધા છે 75 વર્ષ, એના ઉપર બધા પ્રયાસો કરશું. હવે ત્યાં સુધી આ સંધિ ચલાવશું, બધા સ્વૈચ્છિક આપશું. તો આ બધી વાત છે. પણ આઈપીસીસી એવી ચેતવણી આપી છે કે પૃથ્વીવાસીઓ, એટલે આ બધી સરકારો જે ગંભીરતાથી કામ કરી રહી છે, કટાક્ષ કર્યો છે, વ્યંગ કર્યો છે આઈપીસીસીના 6થા રિપોર્ટની અંદર, કે તમે જે ગંભીરતાથી કામ કરી રહ્યા છો બધી સરકારો, એ પ્રમાણે જો તમે કામ કરશો ને તો પૃથ્વીનું તાપમાન લગભગ 21મી સદીના અંતે, આ 21મી સદીનો ટાર્ગેટ છે, અંત ભાગનો 4 ડિગ્રી સેલ્સિયસે તમે ઉભા રહેશો. આ
તટસ્થ મૂલ્યાંકન છે, કારણ કે આઈપીસીસીમાં જે લોકો બેસે છે એ વોલેન્ટિયર છે, કોઈના પૈસાથી આવતા નથી. એમાં જે લોકો આવીને પોતાનો રિપોર્ટ, પોતાના અભ્યાસો સબમિટ કરે છે, એમાંથી એક કન્ક્લુઝનના ભાગરૂપે, સારાંશના ભાગરૂપે એક રિપોર્ટ તૈયાર થાય છે. એ કોઈ દેશના લોકો દ્વારા એમને પૈસા આપવામાં, ઇવન આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતા એનજીઓ છે ગ્રીનપીસને, એમના પણ કોઈ પ્રતિનિધિઓ નથી હતા. સ્વયં વોલેન્ટિયર આવીને પોતાનો રિપોર્ટ સબમિટ કરે છે અને બધાના એક ડિબેટ, ડિસ્કશન ના ભાગરૂપે એક નિતાંત નીકળે છે. એના ભાગરૂપે એવું કીધેલું છે કે 4 ડિગ્રી સેલ્સિયસ સુધી આપણે પહોંચી જઈશું. કરો મજા, શું ફરક પડશે? 16 ના 20 ડિગ્રી થશે. પ્રત્યેક 16 ના 20 ડિગ્રી થાય તો તાપમાન સહન કરી લેશું, પણ એની ઇમ્પેક્ટ ઇનડાયરેક્ટ જે 1000 ગણી વધશે ને, અત્યારે જે છે પૃથ્વીના કારણે જે નુકસાન થઈ રહ્યું છે આ ક્લાઇમેટ ચેન્જના કારણે, એ 1% છે, 1% વધ્યું છે. પણ આવનારા 1000 ગણી જો આની અસરો વધે ને, તો આપણે ખરેખર પૃથ્વી જીવવાલાયક રહે ખરી? ના રહે. 1000 ગણી અસરો વધે ને તો પૃથ્વી જીવવાલાયક રહે નહીં. હવે માણસ સભ્યતાએ જોવાનું છે કે પૃથ્વીનું જે વાતાવરણ છે એ શેના કારણે ટકી રહેલું છે? ગ્રેવિટીના કારણે. ખબર છે ગુરુત્વાકર્ષણ એક એવું નામ છે કંઈક, એ તો જાણો છો ને? શું ગુરુત્વાકર્ષણ છે? આકર્ષી રાખે એવી વસ્તુ જેને ગુરુત્વાકર્ષણ કહેવાય. ન્યૂટને આવો કંઈક સિદ્ધાંત આપેલો છે. હોપસો તમને આવડતો જ હશે, યાદ જ હશે. જે નામ સાંભળતો હોય છેલ્લે કઈ ના આવડતું આટલું યાદ રાખો, ગુરુત્વાકર્ષણ એટલે આકર્ષી શકે એવી વસ્તુ. તો આ તમારું પૃથ્વી છે, એની આજુબાજુમાં આ તમારું જે ક્લાઇમેટ છે, આબોહવા છે, એ શેના કારણે ટકી રહ્યું છે? પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે. એ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે એ કેના કારણે સંભવે છે? તો અહીં પૃથ્વીનો પેટાળ છે, ગરમ છે. ખબર છે ને? આવું ભણ્યા છો જીઓગ્રાફીની અંદર. બીજું ત્રીજું ચેપ્ટર જ છે 11માની જીઓગ્રાફીમાં. અલગ અલગ 4 પૃથ્વીના નીચે 4 સ્તર છે, મેન્ટલ ને એવી રીતે. એમાં છેલ્લો છે કોર. કોર ગરમ છે. કોર ગરમ છે એના કારણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ ઉભો થાય છે, અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ જે ઉભો થાય છે એના કારણે ગુરુત્વાકર્ષણ પેદા થાય છે પૃથ્વીનું, અને એના કારણે આ વાતાવરણ છે ને ખેંચી રાખે છે. એવું કહે છે કે આવનારા લગભગ 2 થી 3 લાખ વર્ષ આપણું જે આ પૃથ્વીનું પેટાળ છે ઠંડુ નહીં પડે, હજી ગરમ રહેશે, ધગધગતું રહેશે. કેટલા વર્ષ? 2 થી 3 લાખ વર્ષ સુધી હજી આમાં કઈ ચિંતાનો વિષય નથી. જો આપણે કોઈ પણ આ પ્રકારના હળીહંચા ના કરીએ તો ચાલશે, કોઈ વાંધો નથી. એટલે હજી માણસ જાત જો શાંતિથી બેસે તો આવનારા 2, 2.5, 3 લાખ વર્ષ સુધી વાતાવરણ રહે ને વાતાવરણના કારણે જે જીવ પેદા થયો છે એ જીવ સૃષ્ટિ ચાલતી રહે. પણ આ ગતિએ જો આપણે કામ કરશું તો દેખાઈ રહ્યું છે કે કઈ ગતિએ વિનાશ થશે. તો આ થોડીક ચર્ચાઓ થઈ. પાછા મૂળ વિષય ઉપર આવીએ. હા, અને જો થોડીક ગંભીરતા દાખવવામાં આવશે તો પણ 2% નો જે 2 સેલ્સિયસ ડિગ્રીનો જે આપણે લક્ષ્યાંક રાખ્યો છે એ પણ પરિપૂર્ણ. જો ગંભીરતા વધારવામાં આવશે, અત્યારે જે રીતે કામ કરી છે એ પ્રમાણે તો 4 ડિગ્રી સેલ્સિયસ, તો થોડા ગંભીર થઈને કામ કરીએ તો પણ 2 ડિગ્રી સેલ્સિયસના ટાર્ગેટથી બહાર જ વહી જશું, ઉપર વહી જશું. એટલે 3% આજુબાજુ ઉભા રહેશું એવું કહેવામાં આવે છે. ચલો, આટલી બેઝિક ચર્ચાઓ પછી શું કરવું જોઈએ આગળ, આંતરરાષ્ટ્રીય સ્તરે શું થઈ રહ્યું છે.